રાજ્યના આટલા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પણ જોવા મળવાની સંભાવના. જો મિત્રો તમે કાંઈ પણ તૈયારી કરતા હોય બહાર જવાની, તો તૈયારી તેને ટાળજો, કારણ કે આટલા સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને મિત્રો આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે અને ચોમાસું કેવું રહેશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી. તો રાજ્યમાં અત્યારે લાઈવ કેટલાક વિસ્તારોમાં સારો એવો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. અત્યારની અપડેટની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાનવડ, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા તેમજ વેરાવળ, ઉના, કોડીનાર, મહુવાની આજુબાજુના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં ભારે રૂપી વરસાદ પણ જોવા મળી રહ્યો છે. મોરબીની આજુબાજુના વિસ્તારોમાં, કચ્છ જિલ્લાની વાત કરીએ તો ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદ આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં, એમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચની આજુબાજુ અને રાજપીપળાની આજુબાજુમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ, સિનોરની આજુબાજુમાં પણ જોવા મળી રહ્યો છે. ડેડિયાપાડા, ઉમરપાડા, જંબુસર, કરજણ તેમજ કોસંબા, વાંકલ આ બધા વિસ્તારો છે. સુરત ને બારડોલી એમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને અત્યારે પાલનપુર, મહેસાણાની આજુબાજુના વિસ્તારો, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો સિસ્ટમની, તો આગામી સમયમાં એક હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને એના ભાગરૂપે આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે. તો મિત્રો આ અત્યારની હવામાનની માહિતી. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો.